સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ નગરપાલિકાની સામાન્ય નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે અને આ ચૂંટણીનું મતદાન થનાર છે। ત્યારે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો તરફથી વધુ મતદાન કરવા થાનગઢ શહેર ભાજપ પ્રમુખ મોરુભા ગઢવીએ થાનગઢ શહેરની પ્રજાને અને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોને અપીલ કરતા મોરુભા ગઢવી થાનગઢ શહેર ભાજપ પ્રમુખ માયાજાર ન્યૂઝ ચેનલ માતા કી જય, વાસુકી દાદાની જય। આગામી થાનગઢ નગરપાલિકા સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થઈ રહ્યું છે। ત્યારે મને ખ્યાલ છે કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં હું 1 થી 7 વોર્ડમાં જે મારો પ્રવાસ મેં કરી રહ્યો હતો એના ઉપરથી હું પૂરતો આત્મવિશ્વાસથી કહું છું કે દરેક સમાજની સાથે લઈને મને જે એનું પ્રોત્સાહન મળેલ છે, મને ખાસ એવો ભરોસો છે કે થાનમાં 1 થી 7 વોર્ડમાં દરેક 7 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય વિજય તરફ જઈ રહી છે, એટલો મને આત્મવિશ્વાસ છે। અને 16 તારીખે હું દરેક સમાજના ભવ્યથી ભવ્ય સારામાં સારા ટકાવાળીમાં મતદાન કરે એવો પણ હું આગ્રહ રાખી રહ્યો છું। અને મને ખ્યાલ એ પણ છે કે આગામી 18 ફેબ્રુઆરીના દિવસે રિઝલ્ટ આવશે, ત્યારે 1 થી 28માં ભવ્ય વિજય થવાનો છે। વંદે માતરમ, ભારત માતા કી જય। મોરુભા, આપને એ પૂછ્યું કે જ્યારે થાન નગરપાલિકા જ્યારે ભાજપની બનશે ત્યારે થાનગઢની પ્રજાને કેવી સુવિધા આપશો અને કેવી સગવડતા આપશો? હું પણ એ પણ કહી દઉં તમને સાહેબ કે આગામી નગરપાલિકામાં ચૂંટણીમાં જો વિજય તો થઈ જ જશે, પણ રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, લાઇટ અને સારા એવા રસ્તાઓ અને પ્રાથમિક સુવિધા બધી ભારતીય જનતા પાર્ટી તરફથી ફૂલ મળી જશે, એ હું આત્મવિશ્વાસથી કહી રહ્યો છું। ભારત માતા કી જય, વંદે